नमो वरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौगशाहणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्य जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्य सर्वकल्याण कारण प्रधाना सर्वधर्माणं चैनं जयतु शासनम् महादेव्याः कुक्षिरत्नं शब्दजीतरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम् ओम सजात्म प्रेरणाप्ताय जो श्रीमद राजचंद्र वचनामृत में शिक्षा पाठ 101 स्मृति में राखवा योग्य महावाक्य। अहींया आदरवानुं केम न कीधुं? स्मृति में केम कीधुं? आनु आचरण करवुं केम न कीधुं? स्मृति में राखवानुं कीधुं? प्रश्नार्थ छे मोटो। तो के एटला माटे कीधुं कि जे ज्ञानीना दर्शन जेणे कर्या होय अने जे साधक जीव होय एने तो आ बधा 10 प्रकार जे कह्या ए तो सहज होय। एनुं आचरण करवुं अने आचरण थई गयुं होय तो एमां सुधार करवो साधक ने तो एवुं होय नहीं कि जेना हाथ में आ वचनामृत आवे छे एने 18 जे अवगुण कह्या अने 10 आ अवगुण ज छे तो ये तो होय ज नहीं। समझाणो? એટલે અહીંયા આચરવાનું ન કીધું પણ આવું કદાચ આપણા જીવનમાં ઘટિત થતું હોય તો તરત જ સ્મૃતિમાં લઈ મનથી બુદ્ધિથી અને છેલ્લે જ્ઞાનથી નિર્ણય કરીને આવા दूषित कार्यों में साधक जीवनो प्रवेश ज न होय। तो एम समझीने कृपाळुदेव लखे छे एटले स्मृति में लख्युं होय ज नहीं अने छतां क्यारेक थाय तो बस आटली जागृति राखवी जरूरी छे एटले स्मृति में राखवानुं कीधुं छे। एम न कीधुं के आचरण करवा योग्य महावाक्य एम नहीं छे ने भरतभाई? स्मृति में राख दोष ने आचरण न होय अने दोष नु आचरण पण न होय। एक तो दोष ने आचरण न होय अने एक दोष नु साधक जीव ने आचरण न होय एम समझीने ज्ञानी धर्मात्माओ पोताना ज्ञान में मन में बुद्धि में एने स्मृति में राखवुं एटला माटे कि आवुं न होवुं जोईए। एमां पण साधक जीवने तो बिल्कुल नहीं। वांची जजो, हवे तो बधुं घणुं चाली गयुं छे। हवे 7मो बोल छे आज। कहेवाय छे ने भाई कि दीकरा कुटुंब धन घर ए संसार नथी। बरोबर छे? आ वात तो आवती थी अनेक वार आवे छे कि एने संसार न कहेवाय। तो एटलुं ज नहीं, आ तो संसार नथी। आ बधुं संसार नथी ए तो समय सारनी अंदर कि एटलो बधो दृष्टिनो विषय सूक्ष्मपणे ज्यां वर्णवामां આવ્યો छे એ પણ કહે છે કે તારો સંસાર, તારી બૈરી, તારા છોકરા, તારું ઘર, તારું કુટુંબ, તારું ધન
એ નથી. અહીંયા છે કે નહીં? જો રાગ વિના સંસાર નથી. હવે આ સંસાર લ્યો, જ્યાં રાગ છે ત્યાં સંસાર છે, અને જ્યાં સંસાર છે ત્યાં રાગ સમજી લેવું. એટલે સંસાર વિના રાગ હોય નહીં. બે વસ્તુ કીધી. સંસાર વિના પણ રાગ નહીં, અને રાગ વિના પણ સંસાર નહીં. બેમાં ફરક છે. તફાવત ઘણું છે બંનેમાં. માછલી છે ને, માછલી એ શ્વાસ લેવા માટે પાણીમાં થોડુંક ઉપર આવે, કે દુનિયા જોવા આવતી હશે, જે કંઈ કરતી હશે તે. તો એ જેવું પાણીનો આખો અંદરનો સ્ત્રોત છોડીને જ્યાં ઉપર આવે છે ને, તો બગલાનો શિકાર થઈ જાય છે. નાની નાની માછલીઓ, નાની નાની. આપણે ક્યાં મોટા છીએ? આપણે નાના જ છીએ કે મોટા થઈ ગયા? એ બધી બંગલાનો કે બીજા એવા બાજ વગેરે પક્ષીઓનો તરત જ તે કોળીઓ થઈ જાય છે. અને જો પાણીની અંદર રહે તો એને કોઈ અંદરના જંતુઓનો દર હોય, પણ એ તો રોજના પરિચય હોય ને, એટલે લેટ ગો બી કરે, તો કે આને નહીં એમ કરીને જવા દે. એમ અહીંયા રાગ આત્માની અંદર રહેનારને સંસાર નડતો નથી. જેમ માછલીને ભીતર રહે તો ઓછો દર છે, એમ અહીંયા જે જીવ પોતાના આત્મામાં વાસ કરે છે તેને સ્વાભાવિક સંસાર હોતો નથી. અગર હોય છે તો એનો દર પણ હોતો નથી. સંસારમાં શું છે શાંતિભાઈ? રાગ તો છે, પણ બીજું કંઈ છે એના સિવાય? તો કે મોટામાં મોટું ભય છે. પ્રત્યેક પળે આ જીવ ભયને સેવે છે. ભય 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 અને ભય. પ્રતિક્રમણ કરતો હોય તોય ભય, સામાયિકમાં હોય તોય ભય, મંદિરમાં હોય તોય ભય, અભિષેક કરતો હોય તોય ભય, શાસ્ત્ર શ્રવણ કરતો હોય તો ભય. કેમ કે જ્યાં સંસાર છે ત્યાં ભય હોય છે. લાગે છે કે નહીં? હમણાં બીમાર પડ્યા તો જરા લાગતો હતો કે નહીં? સાચું કહેવાનું, ખોટું નહીં કહેવાનું. બીમાર પડ્યા અને હોસ્પિટલમાં 2 દિવસ જવું પડ્યું તો એમ લાગે ને કે સાલું ડે ન છૂટે તો સારું, હજી કૂકમાં જવું છે. ભય, સંસારનું બીજું નામ જ ભય છે. ભય એટલે સંસાર. હવે જોઈ લેવું આપણને કે હું કઈ ક્રિયા કરું છું આ સંસારને છોડવા માટે, તો ખ્યાલ આવી જશે. સદગુરુના સહારે, એમના આશ્રય રહીને જો હું સત્સંગ કરું, સ્વાધ્યાય ભક્તિ કરું, તો ભયનો પ્રકાર, અને બીજી જે પણ ક્રિયા કરું, વ્રત કરું, તપ કરું, મંદિર જાઉં, માળા ગણું, તો ભય વયો ગયો છે. જોઈ લેવું. જો વયો ગયો હોય તો સમજવું કે તે ધર્મની ક્રિયામાં અત્યારે હું છું, અને જો નથી ગયો તો સમજવું કે સંસારમાં છું. રાગ વિના સંસાર નહીં, ને સંસાર વિના રાગ નહીં. જોઈ લેવું પોતાને કે મને ભય છે. અહીંયા બેઠા છો અત્યારે તો ભય છે. જો દરેકનો વ્યક્તિગત વિષય છે. આ સભા હોય માટે કોઈ વ્યક્તિને ભય ન હોય એવું નહીં. તો કે કૃપાળુદેવ પાસે બેઠા છીએ, એમના વચનોનું પાન કરી રહ્યા છીએ માટે અમને ભય ન હોય એવું નહીં. એ વ્યક્તિગત બધાનો પ્રશ્ન છે. તમે કૃપાળુદેવમાં કેટલા છો એના ઉપર આધાર છે. કેટલા ઊંડે છો એમની, અથવા તો કહો તે કેટલા એની નજીક છો. જેટલા એની નજીક છો તો ભય ઓછો, અને જો જરાક બી એની નજીક નહીં અને દૂર ગયા તો ભય છે. વ્યક્તિગત પ્રશ્ન છે. અત્યારે બધાને સ્પર્શતો નથી એક જ વાત.
બરોબર છે શાંતિભાઈ? સંસાર. હવે એને કૃપાળુ દેવે 4 ઉપમાઓ આપી છે, આપણે જોઈ તો ગયા છીએ સંસારને 4 ઉપમા. સંસાર ભયરૂપ કેમ લાગે છે? સંસાર કેમ ભયરૂપ લાગે છે? કંઈક છે ભય કરવા જેવું? પોતાનું ઘરનું માણસ બેઠું છે, 2-2, 3-3 દીકરા છે, પુત્રવધુઓ છે, ખમા થાય છે, ખાંસી આવે બાપાને તો પાણી તરત જ આપે છે. 4 વખત ખાંસ્યા તો કે પપ્પા નહીં, આજે સાંજના ડૉક્ટર પાસે જવું જ છે. અરે પછી નાનકો તો કે બપોરે શું કામ, હમણાં કેમ નહીં? હમણાં તો આવી ગયા છે ડૉક્ટર, 10 વાગ્યા છે. આવી ગયા 10 વાગે ડૉક્ટર? હા. તો કે કેમ બપોરે નહીં? એટલે સાંજના શા માટે, બપોરે કેમ નહીં? તો આટલી સંભાળ રહે તો પણ ભય શા માટે? ડર કેમ લાગે છે? કેટલી ખમા થતી હોય. ઓફિસે દીકરો જાય નહીં તે દિવસે તો કે નહીં પપ્પા તમને આજે બરોબર નથી. ભાઈ રાગ છે ને એ જ સંસાર છે. અહીંયા સિદ્ધ થઈ ગયું. નહીં સમજાણું ને કોઈને? દીકરીનો રાગ હોય તો પણ રાગ દુઃખનું કારણ. આપણને એમના પ્રત્યે રાગ હોય, એને આપણા પ્રત્યે રાગ હોય તો એ દુઃખનું કારણ. શરીર પ્રત્યે રાગ છે તો એ દુઃખનું કારણ. ધન પ્રત્યે રાગ છે તો પણ દુઃખનું કારણ લોકો માને છે, સુખનું કારણ પણ જરીએ નથી. ધનમાં જો સુખ હોત તો અનંત તીર્થંકરો એની પાસે કેટલું સામ્રાજ્ય હતું, એનામાંનું આપણું કંઈ એક મને લાગે છે 0.0000000 ના તો પાડો મને 0.00001 એટલું એ નથી આપણી પાસે. અને તોય આપણને લાગે છે કે ધનથી મને સુખ છે. હમણાં કોઈ પાર્ટી ઢીલી પડે તો ખબર પડે, અમને અહીંયા બેઠે બેઠે ચિંતા થાય તો કે આપણી તો બરોબર છે ને. એની ચિંતા આપણે કરવાની. અને ચિંતા એ રાગ છે, ને રાગ છે એ દુઃખ છે, ચિંતા છે એ દુઃખ છે. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે, વારંવાર. ઊંઘમાં પણ અમુક ઉંમર થાય ને અને તેમાં બીમારી આવે ને તો જાણકાર એમ લાગે કે કોક આવ્યું. રાતના એવા સ્વપ્ન આવે ભયંકર, પીડાદાયક. આ બધું થઈ શકે, બની શકે. પણ પ્રભુ તે જ્ઞાનીનું સરળું અંતકરણ ઉપર સ્વીકાર્યું હોય તો જ્ઞાની તો દરવાન થઈને ઊભા છે. દરવાન થઈને ઊભા છે અને ઓને કે ભયને તો કે આ મારું બાળક છે, મને મારા શરણે છે. હવે જેણે મારું શરણું સ્વીકાર્યું હોય એને હું અત્યારે દુઃખરૂપ થવા ન દઉં. વયો જા. ન જાય ને તો ટાંટિયા ટોળી કરીને બહાર ફેંકી આવે. પણ સદગુરુનું શરણું જેણે ગ્રહણ કર્યું હોય તે. અને ભય, બીજું કારણ ભયનું કેમ લાગે છે કે પોતાના શુદ્ધ સ્વરૂપ ઉપર અનંતકાળમાં એક સમય માત્ર પણ એણે કારણ આપ્યું નથી. પોતાના આત્માને પોતાના વર્તમાન સ્વભાવ દ્વારા, પછી મિથ્યાત્વ સમ્યક્ત જે હોય તે, એક સમય માત્ર પણ પોતાની ભીતર રહેલું જે પરમાત્મા તત્વ છે એને કારણ આપ્યું જ નથી. એટલે શું કહેવા માંગે છે તો કે શુદ્ધ એવું આત્મ સ્વરૂપને એણે મુખ્ય નથી કર્યું, અપ્રધાન કર્યું છે. અને જગતની ભૌતિક વસ્તુઓને તેણે પ્રધાન રૂપ માન્યું છે અને એ રીતે વર્ત્યો છે. માટે તેને જીવનમાં ત્રાસ સિવાય બીજું કંઈ હોઈ શકે નહીં. કે જેટલા કારણ એને પોતાના આત્માને આપ્યા છે એનાથી વધુ કારણ તો એને સંસારને આપ્યા છે. તો સંસાર તો ત્રાસરૂપ છે જ.
રાગરૂપ તો છે, મોહરૂપ તો છે, સંસારમાં તો સુખ છે નહીં. તો જેને પોતાના ભગવાન આત્માને શુદ્ધ કારણપણે રહેલો આત્મતત્વ અને શુદ્ધ પર્યાય દ્વારા તેને કારણપણે ભેટવાના જેને ખરેખર કારણ ઉપાર્જન કર્યા હોય તેને ખરેખર શાંતિ વર્તે છે, એને જીવનમાં શાંતિ હોય છે, એને ભય અહીંયા હોતો નથી. બાકી ભયથી સહિત આખો સંસાર ભયથી ત્રસ. કરોડપતિ હોય તોય ભયથી ત્રસ. અરે ત્યાં તો એટલે સુધી કીધું ભરતભાઈ, સાધુ પણ પોતાના સ્વભાવ છોડી દે ત્યારે એ પણ ભયરૂપ જ છે. સ્વભાવ છોડે તો ભયરૂપ, પણ સ્વભાવ ભીતર રહીને પછી કોઈ વિભાવનો ઉદય આવે તો એને જીતવામાં એની પાસે સામર્થ્યતા છે, કેમ કે સ્વભાવને છોડ્યો નથી. માત્ર ઉદયની વિચિત્રતાએ અત્યારે તેને પોતાના જ્ઞાનમાં લીધો છે. નીકળી જશે, હમણાં જ વયો જશે. સ્વભાવ છોડે દુઃખ, સ્વભાવમાં રમે સુખ. તો અહીંયા 4 પ્રકાર કયા છે. અને એવા જીવોને શું થાય કે જેણે સંસારમાં રહીને પણ આત્માને એવું કારણ આપ્યું હોય કે જે પોતે શુદ્ધ છે અને એની પર્યાયની શુદ્ધતાએ એવો જ કારણ એને આપ્યું, તો એ સંસાર પણ જે અત્યારે નિરાકારપણે જણાય છે ને એમાં આકાર દેખાશે. સંસાર નિરાકાર છે. ક્યાં છે સંસાર બતાવો? નહીં દેખાય. આકાશની જેમ છે. એ પણ આકાશ આકારની જેમ તમને દ્રશ્યમાન થશે. એટલે શું આકારની જેમ? એટલે તો કે સુખરૂપ વસ્તુ ખ્યાલ આવશે. એ આકાર છે એનો, અને આકારનો અનુભવ છે ને જીવને. આ તો હજી પ્રયોગમાં છે, અનુભવ નથી થયો. તો આકારથી એ ટેવાયેલો છે. તો એવો સંસારનો આકાર આત્મદ્રવ્યને સમ્યક કારણ આપવાથી જે વસ્તુ સ્થિતિ બહાર આવશે એમાં આકાર જણાશે. અને એ આકારથી એને શાંતિનો અનુભવ થશે, ડરનો અનુભવ થશે, શાંતિનો અનુભવ થશે, ભય જશે. આ બધું એને થશે. બેસો ને, ત્યાં જ બેસો ને, ઉપર બેસો, બેસો, ઉપર જ બેસી જાઓ. હવે અહીંયા કહે છે કે સંસારને 4 ઉપમા આપણે જોઈ તો ગયા છીએ, ફરી જોઈ લઈએ એક વખત. સંસારને મહાતત્વજ્ઞાનીઓ એક સમુદ્રની ઉપમા પણ આપે છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. અહો લોકો, એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો. ઉપયોગ કરો 2 વખત કીધું, દ્રવ્યથી અને ભાવથી, એમ 2 વખત. એક દ્રવ્યથી ઉપયોગ કરો. દ્રવ્યથી એટલે આત્માની મૂળ જે વસ્તુ છે એને નિત્ય તમે ખ્યાલમાં લેતા જાઓ, દ્રવ્ય ઉપયોગ. અને પછી ઉપયોગ કરો તો પર્યાય સંબંધીનું, કે એવું માલ પર્યાયમાં નાખો, એવી દ્રષ્ટિ નાખો કે જે માત્ર સાક્ષી ભાવ સિવાય એમાં કાંઈ ન હોય, એવા પ્રકારની ભાવરૂપે. એટલે આમ તો ભાવ એટલે શુભાશુભ પરિણમન કે, પણ અહીંયા આપણે એકલો શુદ્ધ ભાવ લઈએ છીએ. તો કે હું આત્મા છું, હું બીજું કાંઈ હોઈ શકું નહીં. ત્રિકાળ ધ્રુવ તત્વ, સનાતન શાશ્વત પરમાત્મ તત્વ તે હું છું, એનો ખજાનો ભાવરૂપે પણ કરો. આમ એમના સ્થળે સ્થળે વચનો છે. આ જ્ઞાનીઓના સ્થળે સ્થળે વચનો છે. સ્થળે સ્થળે એટલે દ્રવ્ય સ્થળે અને પર્યાય સ્થળે, બંને સ્થળે એક જ વાત છે. પર્યાયમાં પણ એ જ હોવું જોઈશે ક્ષેત્ર, અને ધ્રુવમાં પણ એ જ ક્ષેત્ર હોવું જોઈશે. સંસારને સમુદ્રની ઉપમા છાજતી પણ છે. એ યોગ્ય છે. જેમ મોજા આવે છે સમુદ્રમાં
અને ઉપરથી સપાટ લાગે છે, પણ જ્યારે મોજા આવે છે ત્યારે કેટલું અંદરમાં ભમરીઓ ખવડાવે ને, આમાં છે કે કેટલી ભમરીઓ ખવડાવે, સમુદ્ર ક્યાંય કેટલો ઊંડો, તેમ સંસાર કામ વિષય પ્રપંચ આદિમાં બહુ ઊંડો છે, તે મોહરૂપી ભમરીઓ ખવડાવે છે. સંસારમાં મોટે ભાગે શું છે તો કે મોહ. મોહ તે દુઃખનું કારણ છે. મૂળ વાત આવી. હવે આ મોહ તે દુઃખનું કારણ છે. ધન હોવું તે દુઃખનું કારણ નથી, દીકરા હોવું તે દુઃખનું કારણ નથી, વૈભવ હોવો તે દુઃખનું કારણ નથી. કેમ તો એ તો પૂર્વના પુણ્યથી મળે છે, આવે છે સહજ. એ કાંઈ દુઃખનું કારણ નથી. પણ એના પ્રત્યેની જેટલી આસક્તિ છે, મોહ છે, મમતા છે, તે દુઃખનું કારણ છે. તપાસવું હો, એમને એમ નહીં તો કે ના મને કાંઈ નથી, એમ ન સમજવું. પછી ઘણા જીવો એમ કહે તો કે ના ના આપણને ક્યાંય મમતા તો છે જ નહીં, એમ નહીં. એટલે બહુ વિચારી લેવો કે મોહ ક્યારે છૂટે છે. એ વાત જરા થોડી આકરી છે. 12માના અંતે મોહનીય કર્મ જાય છે. અહીંયા ગુણસ્થાનક હજી પહેલું છે મિથ્યાત્વનું, અને 12મા ગુણસ્થાનકે તે મોહની સ્થિતિ છૂટે છે. તો હમણાં શું કરવું? તો કે હમણાં આ સંસારનો કોઈ પદાર્થ મારો નથી, મારામાં કોઈને મોહ નથી, એવા પ્રકારનો પ્રયોગ કરવો, સતત પ્રયોગ કરવો, સતત પ્રયોગ કરવો. ગભરાવું નહીં. મુંબઈમાંથી હમણાં ફોન આવે અને કોઈક સગુવાળું બીમાર પડ્યું તો બહુ આશ્ચર્ય ન લાવવું. રામજી બાપાની એક વાત અમને યાદ છે, વારે ઘડીએ ગુરુદેવ કહેતા, બહુ પ્રમોદ કરતા. અત્યારે એમના દીકરા છે ને, આપણે શું નામ, રામજી બાપાના સમીર નહીં ને, શું નામ, સચિન નહીં, રામજી માણેકચંદ દોશી, એમના દીકરાનું નામ. આપણને મળ્યા હતા ને ત્યાં આપણે રાજકોટ મળ્યા હતા. નામ કેમ યાદ નથી આવતું અત્યારે? હા ઠીક છે, ચાલો આગળ જઈએ, આવશે હમણાં. તો એ ભાવનગરની હોસ્પિટલમાં બિલકુલ ડૉક્ટરોએ ના પાડી દીધી કે હવે કાંઈ છે નહીં, જો આયુષ્ય હશે તો જુઓ, બચવાના હશે તો બચશે. તો રામજી બાપાએ ત્યાંથી નીકળી ગયા આમને આમ છોડીને. તો કે હવે હું બેસીને શું કરું, એનો ટાઈમ પૂરો થશે તો એ વયો જશે, મારે અહીંયા શું કામ બેસવાનું, મારે એની સાથે હવે શું સંબંધ. નીકળી ગયા, પાછા આવી ગયા ગુરુદેવ પાસે સોનગઢ. તો ગુરુદેવે પૂછ્યું તો કે કેમ ભાઈ? સુમનભાઈ આવે ને વળી ક્યારે ટ્યુબલાઇટ થાય તો ખરી, જરા મોડી થાય, ઓલું કનેક્શન પહોંચવું જોઈએ ને. સુમનભાઈ. તો પૂછ્યું આપણે કાનજી સ્વામીએ, ગુરુદેવે, તો કે કેમ ભાઈ તમે આવી ગયા, બરોબર છે સુમનભાઈને? તો કે હા સુમનભાઈને બરોબર છે, ડૉક્ટરોએ કહી દીધું છે કે ગમે ત્યારે સમાચાર આવશે. વિચાર કરો, વિચાર કરો. આ વાત પ્રતિક્રમણના કે સામાયિકના ઢગલા મૂકે ને કે આજે મારે 10 સામાયિક, એને જરાક જઈને પૂછો, માળા લેતો હોય મણકા એને પૂછો કે શું છે પ્રભુ, આમાં ને આમાં કંઈ ફરક જણાય છે તમને ધર્મની રીતિમાં? ચાલ્યા આવ્યા. તો પછી ગુરુદેવે પૂછ્યું, શું પૂછ્યું ગુરુદેવે? તો કે બહુ સારું કર્યું. ગુરુદેવે એમ કીધું બહુ સારું કર્યું. પછી એ વારે ઘડે ગુરુદેવ દાખલો આપે કે અહીંયા શ્રવણ પછી આ સ્થિતિ ન થાય તો અમને આશ્ચર્ય થાય. શું પ્રભુ જુઓ. તો હવે ધર્મનો આંતરો ખબર પડે છે કે ધર્મ ક્યાં છે? ક્રિયાકાંડમાં છે કે જ્ઞાનની સાચી સમજણમાં છે? કેટલી ક્ષમતા રાખી હશે. અને એકદમ સ્વસ્થ થઈને આવીને બેસી ગયા એમની ખુરશી ઉપર, હંમેશની જેમ જ.
અને આયુષ્ય હતી. તો પછી સાંજના ખબર આવ્યા કે હવે સુધારો છે. બીજા દિવસે કીધું બધાએ તો કે ભાઈ જાઓ હવે જઈ આવો, મળી આવો. તો કે બિલકુલ શુદ્ધિમાં આવશે ત્યારે જઈશ, મળી આવીશ. શુદ્ધિમાં આવ્યો બરોબર. પછી કીધું બધાએ કે હવે જાઓ. તો કે હવે શું જરૂર છે, શુદ્ધિમાં આવી ગયો તો હવે તો મળશે. પછી મોહ ઈ સંસાર, રાગ ઈ સંસાર. સંસાર કોઈ વસ્તુમાં પ્રવેશ નથી કરી ગયો, ધનમાં પ્રવેશ નથી કરી ગયો. ધનની મમતા જે તારી પાસે આવી છે ને, ધનની મમતા જે તારી પાસે આવી છે ને, એ દુઃખનું કારણ છે. એનાથી તને ભય લાગે છે સતત. એક બીજો પ્રસંગ કહીએ. ગોધરા, દાહોદની બાજુમાં ગોધરા, ત્યાંના એક ભાઈ અમૃતભાઈ શાહ, જે વડવા છેલ્લા પહેલા વડવા રહેતા હતા અને પછી છેલ્લે વવાણિયા. વડવા ઘણો સમય રહ્યા, 13-14 વર્ષ વડવા રહ્યા અને પછી છેલ્લા 16-17 વર્ષ આપણે વવાણિયા રહ્યા મંદિરમાં, સ્વાધ્યાય મંદિરમાં, આપણે આશ્રમમાં. અને કૃપાળુ દેવ પ્રત્યેની ભક્તિની એક વાત કરીએ, અનન્ય ભક્તિ. એક વખત એમના ઘરમાં આગ લાગી. પોતે બહાર હતા, મંદિરમાં પ્રવચન આપવા ગયા હતા. એમને ખબર પડી કે ઘર બળે છે. તો આવ્યા. બધાને એમ થઈ ગયું કે જો આવી ગયા સારું થયું. હજી થોડુંક એમનું ઘર હજી સ્પર્શ્યું નહોતું, આગની લપેટમાં નહોતું આવ્યું. દાદરા ચડ્યા ઉપર ફટાફટ. નાની ઉંમરની વાત છે એમની, ત્યારે 42 વર્ષની ઉંમર. દાદરા ચડ્યા અને ત્યાંથી સમયસાર લઈ અને નીચે આવી ગયા. બીજું ઘણું બધું હતું ઘરમાં, ઘણું બધું હતું. અને બીજું લીધું વચનામૃત. એ 2 પુસ્તક લઈ અને એ નીચે આવ્યા. બધાએ કીધું કે ભાઈ તમે બીજું તો ઘણું તમારા ઘરમાં હશે, પૈસા હશે, દાગીના હશે. તો કે મારા આ 2 દાગીના છે, હું લઈને આવી ગયો છું. આપણે એ જગ્યાએ હોઈએ તો શું કરીએ? હવે એમનો બીજો એક બનાવ. એમની ઉંમર 78 વર્ષની હતી, 78 વર્ષની ઉંમર હતી એમની. ત્યારે પ્રવચન ચાલુ હતું અને એક ભાઈ કાગળ મૂકી ગયા. કાગળ મૂકી ગયા તો પ્રવચનની ઓલી જે એક ધારા ચાલતી હતી એ પૂરી કરી ને પછી કાગળ જરાક જોઈ લીધું કે ભાઈ શું અગત્યનું છે કે નહીં. જરાક તો જોઈ કરીને પાછું ઘડી વારીને, તો અગત્યનું ન લાગ્યું એટલે ઘડી વારીને મૂકી દીધું અને પ્રવચન ચાલુ રાખ્યું, સ્વાધ્યાય ચાલુ રાખ્યો. 1.5 કલાક હોય એમનું હંમેશા. પછી પ્રવચન પૂરું થયું, બધા સત્સંગીઓ ગયા અને પછી એમણે કીધું કે ગોધરા જવું પડશે. તો કે ભાઈ હમણાં જવું પડશે? તો કે હમણાં જઈએ તો સારું. તો કે ભલે તું પછી ગાડીની વ્યવસ્થા કરી આવે. તો કે હા ગાડીની વ્યવસ્થા કરી લાવો, ત્યાં સુધી હું 2 જોડી કપડાં થેલીમાં નાખું છું. તો ત્યાં સુધી તો હજી કાંઈ બોલ્યા નહીં. ગાડીમાં બેઠા ત્યારે કીધું કે થોડાક દિવસ કદાચ લાગશે ને, એ લોકોનો આગ્રહ હોય તો વધુ લાગે તો હું થોડોક મોડો વહેલો આવીશ. તો કે ભાઈ થયું છે શું એ તો કયો? તો કે નાનકા દીકરાએ રજા લીધી. ધન્ય અવતાર પ્રભુ, આ જીવન હોય છે. આપણને એમ લાગે કે કૃપાળુદેવ આપણને મળ્યા ને મારું કામ થઈ ગયું. પ્રભુ એટલું સરળ નથી આ ધર્મ. અને કંઈક બોલતા અમારી જેમ કોઈ આવી ગયું બધાને અને ધર્મ થઈ ગયો એમ નથી પ્રભુ. આ તો મહાસાગર પીવો છે. મોહના મહાસાગરને પી જવું છે આખું. મોટી વાત છે. શાંતિભાઈ સમજ્યા કે નહીં તમે? દીકરાએ રજા લીધી, નાની ઉંમરનો દીકરો સૌથી નાના એ રજા લીધી, શાંતિથી પોતે ગયા. 4 દિવસે પાછા આવ્યા, પાછી પ્રવૃત્તિ ચાલી. કે પર્યુષણના દિવસ ચાલતા હતા એટલે ત્યાં અહીંયા 101 માણસની સંખ્યા હતી. હજી એક બનાવ કહીએ. આપણે કહીએ ને કે આ સંસાર, રાગ, મોહ બધું છે શું? અહીંયા તો ઉપમા આપી છે શાસ્ત્રમાં, પણ આ તો સાચી બનેલી ઘટનાઓ તમને કહીએ છીએ. અમારી પાસે એક વાગડના સામખિયારીના થાવરભાઈ કરીને આવતા હતા.
ઘાટકોપર મંદિરમાં. સાંભળો શાંતિભાઈ જરા, આ ધર્મ અને આ સંસાર કેવો છે. તો એ થાવરભાઈ આવતા હતા. તો એક દિવસે થાવરભાઈના છોકરાનો રસ્તામાં આવતા એક્સિડન્ટ થયો અને કાળધર્મ પામી ગયો. કાળધર્મ પામી ગયો. તો બીજા દિવસે બધાને એમ હતું કે આપણે પછી જઈશું. બધાએ નક્કી કર્યું ભક્તિ પૂરી થાય એટલે પછી આપણે એમના ઘરે જઈશું. ત્યાં તો દેખાયા થાવરભાઈ મંદિરમાં, કૃપાળુદેવના મંદિરમાં દેખાયા. અને હજી જ્યાં આગળ જાય અને એમ કેવા, બિલકુલ નહીં, કોઈએ મારી નજીક આવવાનું નથી ને વાત કરવાની નથી. 1 કલાક પહેલા એનો દેહ છૂટ્યો તો 1 કલાક પહેલા મારો હતો, મેં માન્યું હતું, અત્યારે મારો છે નહીં. અને 19 વર્ષ પહેલા મારો હતો જ નહીં. એમનું 20 વર્ષે એક્સિડન્ટ થયું. 19 વર્ષ પહેલા મારો હતો નહીં. કોઈએ નજીક આવવાની જરૂર નહીં, પ્રાર્થનામાં કોઈએ આવવાની જરૂર નથી. હું પોતે પ્રાર્થનામાં જવાનો નથી. બોલો, આ ધર્મની સીડી છે. આપણે કોને હજી ધર્મ માની બેઠા છીએ? એક તો ક્યાં જાજા હોય તો ધર્મ, જાજી ક્રિયા કરતા હોય તો ધર્મ, જાજા પૈસા ભેગા થતા હોય તો ધર્મ, જાજુ તપ થતું હોય તો ધર્મ, જાજી ક્રિયાઓ થતી હોય ત્યાં ધર્મ, જાજા સાધુ સંત હોય એ સંઘમાં તો ધર્મ. આ બધી બાબતો હજી ઘણી દૂર છે. ધર્મ કહીએ એ જ રોડ ઉપર જ્યાં મંદિર છે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, એ જ રોડ ઉપર એક ભાઈ બહુ 50-51 વર્ષના છે, એકનો એક દીકરો, 23 વર્ષે લગ્ન થયા અને તે વખતે કોમ્પ્યુટર એન્જિનિયર થયેલો. આજથી આ 10 વર્ષ પહેલાની વાત છે કે વધુ થયા હશે, વધુ થયા હશે, 2-3 વધુ થયા હશે. તો લગ્ન થયા, હોંશે લગ્ન કર્યા એકદમ. પછી ગયા ફરવા માટે છોકરા. ત્યાં મેરઠ પાસે એક્સિડન્ટ થયો. છોકરી, બાઈ બચી ગઈ છોકરી, અને છોકરો વયો ગયો. 23 વર્ષની ઉંમર, હજી લગ્ન થઈને ફરવા ગયા હતા, એ છોકરાની ડેડ બોડી પાછી આવી. હોંશે હોંશે લગ્ન કરી ફરવા મોકલ્યા, ત્યાં ડેડ બોડી આવી. ભરતભાઈ, આપ નહીં વિચારી શકો, એ પિતાના મોઢા ઉપર એક અશ્રુ નહીં. અને બધાને તો કે કૃપાળુદેવે કીધું છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. હવે એમાં હું કરવું? કે કાંઈ નહીં, કે તો થવાનું હતું તે થયું, બસ. એટલી શાંતિ રાખી છે. ત્યારે મને તો કૃપાળુદેવ પ્રત્યે અનહદ પ્રેમ થયો. પ્રભુ, આપની બલિયારી, આપનું બળ કેટલું છે જગતના જીવો ઉપર કે જે આપને માને છે. કેટલું બળ છે પ્રભુ કે જરાય વિષાદ નહીં. બહુ કહેવાય. આવા પ્રસંગ નજરે જોયા છે શાંતિભાઈ, એને કૃપાળુદેવ વર્યા છે. બાકી આપણને તો કૃપાળુદેવ વર્યા કેટલા છે એ તો સમય આવે ખબર પડશે. બાકી તો વાતમાં કંઈ, ધર્મની વાતમાં તો હજી આ મોહ ને રાગ ને સંસાર ને અહીંયા નથી. આમાં કાંઈ નથી. 4 ઉપમા તો શું, 4 લાખ ઉપમા આપો તોય કંઈ આમાં આ વાત આવે નહીં. આ તો બધા નજરે જોયેલા કિસ્સા છે. નથી એ જીવોને ધન્યતા આપવા જેવી. અમે તો ખરેખર ત્યારે એમને તો ભેટી પડ્યા, રસ્તામાં અમને ભેટી પડ્યા કે મૂકું તું ધન્ય અવતાર તમારો. અમે સમજ્યા છીએ કે કૃપાળુદેવ તમને જ મળ્યા છે. બીજાને મળશે ત્યારે, પરીક્ષા થશે ત્યારે, પણ આપને તો મળ્યા જ છે. મને કે ગાંગજીભાઈ, હોય એવું આ પુરુષ મળ્યા પછી હવે શું હોય? તો પછી આપણે અહીંયા શ્રવણ કર્યું શું? નામ શું એમનું? કોટણી મહાદેવપુરીના હતા, અને નામ હતું, અમારા દૂરના સગા થાય, અમારા દૂરના થોડાક સગા બી થતા હતા. આવા જીવોને નજરે જોઈને ખુમારી ચડી છે અમને તો. મેં કીધું, પ્રભુ, આ કૃપાળુ દેવને માનનારો જીવ ખરેખર માનનારો છે, ખરેખર અંતરકરણથી. એટલે ત્યારે એમ થઈ ગયું કે નહીં પ્રભુ, ધર્મ તો અહીંયા જ છે, બીજે ક્યાં ધર્મ હોઈ શકે
નહીં. આ પુરુષ ધર્મનો દાતા છે. એમને જે શબ્દો લખ્યા છે કે જે જીવનું ભલું થવાનું હશે તે તો તેમ થશે, પણ અમ થકી બીજેથી નહીં. અમે ત્યાં મોર મારી. આવા જીવોને જોઈ. આ 4 પ્રસંગો જીવનમાં નજરે જોયા છે. શું છે પ્રભુ? પહેલા કેટલા મૂકી આવ્યો છે, કેટલા પહેલા મૂકી આવ્યો છે એની તપાસ તો કરી નથી, પણ મોહને કારણે અત્યારે ગયો તો એનું દુઃખ પ્રભુ. જાગૃતિ વગર કાંઈ નથી હોતું. આપણે સૂતા છીએ હજી. આ સંસાર તો પહેલો સંસાર અહીંયા કીધો સમુદ્રની ઉપમા. સંસારની બીજી ઉપમા આવી અગ્નિની. એ મહાતાપની ઉત્પત્તિ છે. સંસારી મહાતાપની ઉત્પત્તિ છે. તમે ગમે તેટલા દૂર ઉભા હો તો પણ દજાડે. સંસાર દજાડે, દજાડે ને દજાડે. ભલે તમે સંન્યાસ ગ્રહણ કર્યો હોય પણ સંસાર હજી છૂટ્યો નથી. એવડાને પણ હજી છૂટ્યો નથી. આત્મજ્ઞાન વગર સંસાર છૂટે નહીં. પછી ભલે પોતાને મોટા મુનિ કેવડાતા હોય પણ તે છૂટતો નથી. તો સંસારને અહીંયા મહાતાપની ઉત્પત્તિ. ત્રીજી ઉપમા આપી છે અંધકારની, કે જેમ અંધકારમાં સિંદરી સર્પનું ભામ કરાવે એટલે ભ્રમણા, એમ સંસાર સત્ય અને અસત્ય રૂપ બતાવે. અંધકારમાં જેમ પ્રાણીઓ આમ તેમ ભટકી વિપત્તિ ભોગવે, તેમ સંસારમાં બેભાન થઈ અને અનંત આત્માઓ ચતુર્ગતિમાં આમ તેમ ભટકે. કૃપાળુદેવનું એક બહુ સરસ શબ્દ છે, 157માં પાના ઉપર બહુ સરસ છે કે સંસાર રૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે, મહેમાન છીએ. બહુ સારી વાત છે. જુઓ 157 પાના પર છે. સંસાર રૂપી કુટુંબને ઘેર, આપણું કુટુંબ સંસાર બધું, આપણો આત્મા પરોણા દાખલ છે. અને ચોથી ઉપમા આપી સંસારને શકટ ચક્રની, એટલે કે ગાડાના પૈડાની છાજે છે. ચાલતા શકટ ચક્ર જેમ ફરતું રહે છે તેમ સંસારમાં પ્રવેશ કરતા તે પણ ફરતા રહે છે. શકટ ચક્ર જેમ ધરી વિના ચાલી શકતું નથી તેમ સંસાર છે. આખર શબ્દો મિથ્યાત્વ રૂપી ધરી વિના ચાલી શકતો નથી. છે શબ્દો. જ્યાં સુધી મિથ્યા માન્યતાઓ છે, અસત્યને સત્ય માનીએ છીએ અને જે સત્ય છે તેને અસત્ય માનીએ છીએ, એટલે સતનો પોતાના જ્ઞાનમાં જેને સ્વીકાર નથી એને સંસારનો અંત લાવવો મહા કઠણ છે. જ્યાં સુધી મોહ અને રાગ હજી સુધી આપણા જીવનની અંદર પડ્યા છે ત્યારે ત્યાં સુધી સમજી લેવું કે આપણને જ્ઞાનીનો સમાગમ હજી થયો નથી. પ્રવચન ઘણા સાંભળ્યા, પણ સંસાર, સાર વિનાનો સંસાર પોતાને પોતાના જ્ઞાનમાં ભાષ્યમાન થવું જોઈએ અને પ્રસંગે એની પરીક્ષા પણ થઈ જવી જોઈએ. શું થાય? બહુ કઠણ, બહુ કઠણ. લોકોને અત્યારે ધર્મ બહુ સહેલો થઈ ગયો છે. સંસારને જોયું, થોડુંક રાગને જોઈ લઈએ. રાગ વિના સંસાર નહીં અને સંસાર વિના રાગ નહીં. શિક્ષા પાઠ 44 રાગ. એટલી મીઠાશથી વાત કરીએ ને. જોયું ને, કેવળ જ્ઞાન નહોતું થતું ગૌતમ સ્વામીને. તું કહેવાને યોગ્ય નથી. આ શબ્દો તારી જીભમાં, તારા વદનમાં શોભતા નથી. કેમ કે તું ગૌતમની સાથે તારી સરખામણી કરે છે. સાઈક સમકીતી તદભવી મોક્ષગામી જીવ ગણધરનો કેવળ જ્ઞાનની રમતું આમ રમવાની શરૂ કરી દીધેલી
હજી પ્રગટ નહોતું થયું પણ રમવાનું તો શરૂ કરી દીધું હતું કેવળ જ્ઞાનની ભૂમિમાં. એ પ્રભુને તું સરખાવે છે તો કે કેવળ જ્ઞાન જો એમનું અટક્યું હતું રાગના કારણે. નથી, પ્રભુ તને કહેવાનો અધિકાર નથી. શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. ગૌતમ સ્વામીના બોધેલા કેટલાક શિષ્યો કેવળ જ્ઞાન પામ્યા છતાં ગૌતમ પોતે કેવળ જ્ઞાન પામતા નહોતા. કારણ કે ભગવાન મહાવીરના અંગોપાંગ વર્ણ વાણી રૂપ ઇત્યાદિ પર હજુ ગૌતમને મોહિની હતી. તું રાખજે, છોડતો નહીં જ્ઞાની પ્રત્યે, રાખજે મોહિની એવી. તારે હજી વાર છે. એ તો ક્ષાયિક સંકિતિ હતા એ વાત કરે છે. હા, તદ્ભવી મોક્ષગામી જીવ હતા, તે જ ભવે મોક્ષે જવાવાળા હતા. એમને જે અંગોપાંગ ને વર્ણવાણી રૂપ આગળ જે ભગવાન મહાવીરનો રાગ હતો ને, એ રાગ વિતરાગતામાં પલટી જઈ જશે. તારો જે રાગ છે ને એ સંસારમાં જશે. નાની પ્રત્યે રાગ નહીં રાખે ને ઘરના પદાર્થો પ્રત્યે રાગ હશે, દીકરા પ્રત્યે, દીકરાના દીકરા પ્રત્યે, ધન પ્રત્યે, કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, એ તો દુઃખનું કારણ છે. સત્પુરુષો પ્રત્યે રાગ કરજે. જો ન આવડે રાગ કરતા તો સમજજે બારે વાળ તારા ડૂબ્યા. કૃપાળુદેવ લખે છે રાગ કરવો નહીં, પણ એ સ્થિતિ તો થાય ત્યારે બલિયારી. અને કરવો તો ક્યાં કરવો? અને અહીંયા નહીં કરે તો પછી ઘરના પદાર્થો ઉપર કરવાની છૂટ. ગુરુદેવ કે સભામાં કે સંસારીઓને રાગની આગમાંથી ઊભા થાય તો અહીંયા આત્મા સમજાય ને. ત્યારે અમને ગુરુદેવને કહેવાનું મન થાય કે બેનશ્રીએ આપના ઉપર રાગ કર્યો તો વિતરાગ દશાને પામ્યા. શોઘાણીજીએ આપના ઉપર રાગ કર્યો તો એ રાગ વિતરાગમાં પલટી થઈને આત્મા પ્રાપ્ત કર્યો. એમણે એમ જો ન બન્યું હોત તો જે સભામાં શોઘાનીજી આત્મદર્શન પામ્યા ત્યારે 200 જણા હતા સભામાં, ગુરુદેવની સભામાં. તો કેમ 200 જણને ન થયું? અને એમને વાત તો એક જ કરી કે રાગ અને જ્ઞાન જુદા છે. ને આ તો બધા સાંભળતા હતા, બધા શ્રવણ કરતા હતા. તો એમને એકલાને જ કેમ થયું? અને ગુરુદેવ તો રાગની વાત આવે તો ધડાધડ આમ લાઠીઓ ઉપાડે ગુરુદેવ. તો જેટલી બાજુમાં પડી હોય એટલી બધી લાઠીઓ ઉપાડે ગુરુદેવ. રાગ આગ કે આગ છે એ તો, એ સ્પર્શે તો એ મરી ગયા તમે દાજાડે. પણ ગુરુદેવની વાતનું રહસ્ય પકડવા વાળા જીવો બસ એ થોડાક જ પામ્યા, 2, 4, 6, 8, 10 બસ. તેમાં વળી કોક હોય ને, શાંતિભાઈ તમારા જેવા કે ગુરુદેવને, ગુરુદેવ કે ને ત્યારે કે હા આપ કહો અમને તો છે તમારા પ્રત્યે. પછી ગુરુદેવ કાંઈ ન બોલે, રાજી થાય. ગુરુદેવ એટલા માટે કે કરવા જેવો નથી અને કરો છો તો સમજીને કરો છો માટે તમારું કલ્યાણ છે, જાઓ તમારું કામ થશે. અમે કહીએ છીએ કરવા જેવું નથી અને છતાં તમે કહો છો કે અમે તમને છોડશું નહીં, તો સમજી લેજો કે તમારું કામ થયું. વસ્તુ સ્થિતિ પકડાય નહીં. ગુરુદેવ ભક્તિની વાત આવે બેનશ્રીની વચનામૃતમાં, અનન્ય ભક્તિ ગુરુદેવ પ્રત્યે બેનશ્રીની, ત્યારે ઈ બોલનું પ્રવચન ન કરે ગુરુદેવ. બધાને એમ થઈ જાય કે ભક્તિ તો હે છે, છોડવા યોગ્ય છે, કરવી નહીં, એટલે ભગવાન પાસે ન કરે, આમ કરીને વયા જાય, એક પદ ન બોલે ભગવાન પાસે, ભક્તિ ન કરે તો કે તો એ છે એમ કરીને ગુરુદેવે કીધું. ક્યાં ગુરુદેવે બેનશ્રીની ભક્તિમાં વાત આવી તો ક્યાં પ્રવચન બી નથી કરતા. અરે ભૈલા એમ નથી. પોતાની વાત પોતાના મુખેથી ગુરુદેવ કેવી રીતે કે, પણ બીજો કોઈક એનું જો ખરેખર એને જો વિસ્તાર કરે એનો તો કરવા જેવો છે. ગુરુદેવને એટલો પ્રેમ હતો, એટલો વિરહ લાગતો હતો ગુરુદેવને. ગુરુદેવ 4 દિવસ માટે કંઈક જાય ને આજુબાજુના ગામમાં તો બેનશ્રીની આંખમાં આંસુ સુકાય નહીં. એનું નામ ધર્મ પરિણમ્યા એમ કહેવામાં આવે. અહીંયા તો હૃદય સૂકું રણ જેવું અને ભગવાનને પધરાવા છે. કેમ ભગવાન આવશે કયો?
આવશે કેમ ભગવાન? સૂકું રણ, પોતાની પાસે કાંઈ નહીં, ગમે તેવી કૃપાળુદેવની વાતો આવે, કાંઈ અસર નહીં, છાણ પણ લીપણું, કેમ થશે? હે કરવા જેવું નહીં. ઓ રાગ હે છે, રાગ હે છે, પણ રાગ હે છે જેને આત્મજ્ઞાન છે એના માટે, આપના માટે નહીં. મિથ્યા દર્શન માટે રાગ કાર્યકારી છે, પણ રાગનું જ્ઞાન રાખવું કે છે તો હે, પણ અત્યારે મને કરવા યોગ્ય છે. દવા લેવી જોઈશે, એ રાગની દવા લેવા જેવી છે. હા, વિરહની પીડા ઉપડ્યા વગર ભગવાનનો ભેટો નહીં થાય. સૂકી આંખે, સૂકા હૃદયે, સૂકા શરીરે ભગવાન નહીં મળે. લખી રાખો, આ ડાયરીમાં નોટ કરી રાખો. ક્યારેય ભગવાન નહીં મળે. તમે શાસ્ત્રના ભણીને મોટા પંડિત થવો તો પણ ભગવાન નહીં મળે. મોટી મોટી વાતો કરજો, થાય એટલી કરજો, આ અવકાશમાં સમાય એટલી કરજો, એટલું તમારું શાસ્ત્રનું જ્ઞાન તમે વાણી દ્વારા બોલજો, પણ તમે કોરા ને કોરા રહી જશો. આ વાત તો એકદમ સત્ય, નગ્ન સત્ય. આ તો અનુભવથી કહીએ છીએ કે એવા ઘણા જીવોને જોયા છે કે શાસ્ત્રની વાતો કરે ત્યારે ઓ હો, પણ એક વખત પણ હૃદયની ભીનાશ બહાર આવી એવું જોયું નથી, એવું ભાડ્યું નથી. ભાઈ, આ ભલે રાખ થશે, રાગની ભલે રાખ થશે, પણ એ રાખ છે ને એ પણ તું શરીર ઉપર લગાડજે, ભભૂતિ સમજીને લગાડજે. તેમ ઓલા બાવા લગાડે ને હિમાલયમાં બેઠા હોય ભભૂતિ, એમ લગાડજે. મારા ગુરુએ આપેલી ભેટ છે, આ રાગ એમનું છે. આ રાગને મેં અહીંયા લગાડી છે. વિરહની પીડા વગર ભગવાનની પ્રાપ્તિ શાંતિભાઈ કદી નહીં થાય. 3 કાળમાં ભગવાન પ્રત્યેનો વિરહ નથી લાગતો. હા, એક દિવસ ન જોઈએ તો આંખમાં આંસુ આવતા નથી, તો સમજી લેવું કે હજી આપણને મુક્તિને વાર છે. બસ આટલું જ સમજી લેવાનું કે હજી મુક્તિને આપણને સમય છે. હજી ગૌતમને મોહિની હતી, સ્વીકાર કરે છે. ક્ષાયિક સંકિતિ તદ્ભવી મોક્ષગામી જીવ સ્વીકાર કરે છે કે અમને ભગવાન પ્રત્યે મોહિની છે. સાહેબ હમણાં તમે આમ કહો છો ને અહીંયા ગૌતમને તો છે, તો અમે છે જ કીધું ને કે ના ક્યાં પાડી? અમે તો રાખવાનું કીધું, ન હોય તો રાખ. વિરહને માણવા જેવો છે, જ્ઞાનીનો વિરહ માણવા જેવો છે. ગૌતમને મોહિની હતી. નિર્ગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. કોને રાગ હોય? કોને? પેલા મિથ્યા દ્રષ્ટિને હોય. સમ્યક દ્રષ્ટિને જે રાગ હોય છે ને એ તો વિતરાગને અનુસરનારો હોય. એનો રાગ વિતરાગતાને અનુસરનારો હોય. સંસારીઓનો રાગ સંસારને અનુસરનારો હોય. અને બીજી એક વાત છે, જેણે જ્ઞાનીઓ પ્રત્યે રાગ કર્યો હોય તો શું જ્ઞાની એનાથી અજાણ છે? એ તમારા માટે કાંઈ નહીં કરે? અરે એમની કરુણા એવી વરસશે પ્રભુ કે એ રાગની જગ્યાએ વિતરાગતાનો વાસ થઈ જશે, તને ખબર નહીં પડે. જ્ઞાનીને ખબર છે કે આ જે રાગથી બંધાયેલો પૂતળો આખો અત્યારે અમારા માટે આટલું આંખમાં આંસુ સારે છે, જ્યારે મળે ત્યારે તો એ રાગનું ફળ તો હવે એને અમારે આપવું પડશે. પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે. અરે છોડ એ બધી સિદ્ધાંતના પોટલા ઉતારીને ફેંકી દે. ઓલી ગઈ હતી ગયો તો ઓલો આપણે બુધવા માટે ઉધર્વ ગયો તો, અને કૃષ્ણને રજા લીધી. કૃષ્ણ ભગવાન કે જાને બાપા, કારણ કે કૃષ્ણને મોકલવું હતું.
એ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે જાય ગોપીઓ પાસે તો કંઈક શીખી તો લાવે. આખો દેવી સિદ્ધાંતના પોટલા લઈને મારી પાસે બેઠો છે અને એ જ વાતો કરે છે કે આનું આમ કેમ છે ને આનું આમ કે, આ જ્ઞેય શું કે છે ને આ જ્ઞાન શું કે છે, આ દ્રવ્ય શું કે છે ને આ ગુણ શું કે છે ને આ પર્યાય. અરે ગુરુદેવે એને આ પર્યાય કીધી ને તો એ પર્યાય એ કીધી. હા કીધી, એમાં તારું શું છે બોલ, તારી પર્યાય છે એવી? મને તો બહુ એકદમ થાય. મેં કીધું આ લોકો શું કામ ગુરુદેવના પ્રવચન પછી એને વિસ્તાર કરે છે? ગુરુદેવે શું ઓછું ફોડ્યું છે કે આ ફોડવા બેઠા? અહીંયા પ્રવચન પૂરું થાય તો એક બે ભાઈની ટેવ છે, અહીંયાથી જાય ને પછી તરત જ ફોડવા મંડી પડે. અહીંયા સાહેબે આમ કીધું. અરે ભાઈ હા કીધું સાહેબે, અમે સમજ્યા છીએ, પણ હવે તમે સાહેબે કીધું એ અંતરમાં રાખો ને. એમ અહીંયા ગુરુદેવની વાત આવે ને પ્રવચન પૂરું થાય એટલે બધું આમ વિસ્તાર વધે માંડવા. હવે ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો, હજી શું વિસ્તાર કરવો છે? શું વાત કરવી પ્રભુ? આ પ્રભુ તમારા હૃદયમાં આવીને બેસે કે જેના વિરહના આંસુ તમે સાર્યા છે, એને ખબર છે, એનું અંતર જાણે છે કે આ સભામાં બેઠેલા અહીંયા મારે આશરે બેઠા છે તો ભગવાન છે, કરુણાના સાગર છે. શું કરુણા કરશે? આપમાં કરુણા જોશે તો કરુણા કરશે. આપને આત્માની કરુણા આવવી જોઈએ ત્યારે એ તમારી કરુણા કરે. તમને આત્માની કરુણા નથી આવતી તો એનું સંધાન થતું નથી. એનું સંધાન ત્યારે થશે કે તમે આત્માની કરુણા કરો, એ તમારી કરુણા કરે, ત્યારે કરુણાને કરુણાની સંધિ થશે, અનુસંધાન થશે, ત્યારે પ્રભુની પ્રાપ્તિ થશે. અમે વાતો કરીએ, શું કરે? જગતને રોજ નવું આપવું પડે. ભરતભાઈ શું કરે? તત્વની જરા ગહેરાઈ વાળી વાત કરી લઈએ, લોકોને મજા પડી જાય. આહા, આજે શું વાત આવી! અરે વાત ના આવી, વાતનું અતેસર થઈ ગયું, મૂળ વાત વહી ગઈ. મજા છે. સોગાનીજીએ, ગુરુદેવ સોગાનીજીએ અને ગુરુદેવ સામસામે આવ્યા નહીં. આત્મદર્શન થયું ગુરુદેવથી, પણ સામે સામે આવ્યા નહીં. તો લોકોએ વાત અનેક પ્રકારની ત્યાં ફેલાવી. ઠીક છે, હવે તો ગુરુદેવને તો જે કાને પહોંચે વાત તો ગુરુદેવને તો માનવું જ રહ્યું. પછી જ્યારે એમના પત્રો હાથમાં આવ્યા, કે ગુરુદેવ પ્રત્યેની ભક્તિના પત્રો એમના જ્યારે હાથમાં આવ્યા, ત્યારે ગુરુદેવ ફરી ગયા. આખું બદલાઈ ગયું, ગુરુદેવનું રૂપ બદલાઈ ગયું. તો કે અહીંયાની વાત કરવા વાળો પાક્યો કલકત્તામાં. કેટલી ભક્તિ ગુરુદેવ પ્રત્યે સોગાનીજીની, કેટલી ભક્તિ! માણસ સીધે સીધું ઉપર ઉપર વાંચે તો એને ખ્યાલ બી ના આવે. અને ભક્તિ કેટલી! તો કે સોનગઢ के संत के लिए मेरे हृदय में क्या है वो क्या छाती चीर के बताऊं यहां ये सोनगढ़ के संत मेरे हृदय में है. હવે આ વાત જ્યારે આવે ત્યારે કોઈ પછી શ્રવણ કરી લે, કારણ કે સોગાનીજીને આત્મજ્ઞાની માને, પણ આ વાત આવે ત્યારે પછી બધા ઢીલા પડી જાય. અરે એને સત્ય માનો, આ સોનગઢનો સંત એના હૃદયમાં હતો ત્યારે આત્મજ્ઞાન થયું છે. એમ અહીંયા આ વવાણિયાનો સંત જ્યારે હૃદયમાં બિરાજે ત્યારે સમજશો કે હવે ભવભ્રમણ બહુ દૂર, અરે ભવભ્રમણને તૂટવાને બહુ હજી હવે બહુ વાર નથી. સમજી લેજો, હવે તૂટવાની અણી ઉપર છે. ગયો ક્યાં જશે? ત્યારે કીધું તું હમણાં ગુરુ એક કરજો, તો ઓલા એક ભાઈએ કીધું તો કે એક શા માટે? આપણા બધા જેટલા હોય તેટલે ગુરુ કેમ ન માનીએ? પછી એ ભાઈને પ્રશ્ન કર્યો, તમારી બૈરી એક છે કે બે? તો કે એક છે. મેં કીધું બે કરીને જોજો. તો કે નથી કરવી સાહેબ. મેં કીધું અખતરો એ નહીં કરતા. ના, એમણે કીધું અનુભવ નથી. એમણે શું કીધું? તો કે બે બૈરાનો અનુભવ નથી. મેં કીધું અનુભવ કરતા બી નહીં, એકને સાચવજો, મજા પડશે એમાં. આ હમણાં ગયા હતા ને મુંબઈ પરેલ દામોદર હોલમાં. એક ગુરુ કરજો, અને એ પણ આ બેઠો ઈ, બીજો નહીં. જો તમારી ઈચ્છા થાય તો, અમે જબરજસ્તી કંઈ કહેતા નથી. પછી તો ત્યાં જઈને પછી આમાં મૂડી હલાવવાની ને કરવાનું એ નહીં, એ આપણને પસંદ નથી. ધણી એક ધીંગ ધણીમાં થેકિયો કુણ ગંજે નરખેટ. ધણી એક, બીજો ન હોય. કર્યો ઈ કર્યો, પતી ગયું. 4 ફેરા ફરી લીધા એની જોડે.
મીંઢણ બાંધી દીધા, ખલાસ. પછી હવે એ મીંઢણ બીજાના હાથે ન બંધાય, એને બાંધ્યા છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળ જ્ઞાન પામ્યા નહીં. જોયું, આત્મજ્ઞાન પામ્યા નહીં એમ નહીં, કેવળ જ્ઞાન પામ્યા નહીં. એ વસ્તુ સ્થિતિ આખી જુદી છે. સાહિક સમકીતીને રાગનો એક અંશ પણ એને હાનિ કરતા છે. એમના જ્ઞાનમાં પણ હોય, પણ પર્યાય એ પ્રકારની આવે. મહાવીર પ્રત્યેનો રાગ એટલો બધો વધી ગયો, કેમ કે મહાવીરે આખા ભવથી એમને ઉગાર્યા. વેદાંતમાં હતા, કંઈનું કાંઈ સમજીને બેઠા હતા, ઈશ્વર કર્તાની શ્રદ્ધામાં હતા. આ બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન રચે છે એ શ્રદ્ધામાં હતા. તો ત્યાંથી ઓલા સૌધર્મ ઇન્દ્ર લઈ આવ્યા એમને, કારણ કે યોગ્ય જીવ છે, હમણાં પલટી જશે, પાછો મોક્ષે વયો જશે. આત્મા નામ સાંભળ્યો નહોતું, સ્વતંત્ર છે સાંભળ્યું નહોતું. જ્યાં ભગવાનને જોયા તો ભગવાને કીધું કે ગણધર, અરે ગૌતમ, હજી તું મને જુએ છે, મને ન જો, તને જો, તારી પાસે બધું છે, તું અનંત શક્તિમાન છો. એમ કરીને જેવું દ્રષ્ટિ ફરી, આ બધું 5 મિનિટની અંદર નહીં, 1 મિનિટની અંદર તો બધું પતી ગયું. એ બ્રાહ્મણ પુત્ર ભગવાન મહાવીર એટલે કે જે ક્ષત્રિય હતા તેના ગણધર થઈ ગયા. વાણિયાનો કોઈ દીકરો ત્યાં નહોતો. આ વાણિયાને તો મફતમાં મળી ગયું ધર્મ. અત્યારે આ જૈન હજી પાત્ર નથી વાણિયા ધર્મને, જૈન ધર્મને. એ તો ક્ષત્રિયોનો ધર્મ છે, આપણને મફતમાં મળ્યો એટલે એની કિંમત નથી. ઘણાએ તપ જપમાં વાપરી દીધું, ઘણાએ ક્રિયામાં પૂરું કરી દીધું, ઘણાએ ધન ખર્ચી દાન આપીને પૂરું કરી દીધું. પણ જૈન ધર્મ પ્રભુ એ તો સુરવીરોનો ધર્મ છે. અને એમાં એક બ્રાહ્મણ એ જૈન થઈ ગયો, રજપૂત થઈ ગયો સાચો, જગતને દેખાડી દીધું. 11 બ્રાહ્મણ પુત્ર ગણધર, કોઈ વાણીઓ નહીં. આ બેઠા બધા, અમે બધા બેઠા છીએ વાણિયા. વાણિયાનું કામ નથી ધર્મ લેવામાં. સુરવીર થશે વાણીઓ તો ધર્મ પામશે. બાકી તો રામ બોલો ભાઈ રામ. હા, જય મહાવીર, જય જીનેન્દ્ર, જય મહાવીર, જય જય શું બોલે? જય મહાવીર. ઓલા ટોકરસિંહ આપણા જીવરાજભાઈ નવું મંત્ર આપી ગયા. હે, શું નામ? જય મહાવીર ને બીજું શું બોલે? હે, જય જીનેન્દ્ર. સાવ ખોટું છે હો, બિલકુલ બોલાય નહીં, બિલકુલ બોલાય નહીં. રામ શું ખોટું હતું? રામ તમારા જ હતા. એમને એમ કે આપ જૈનોના નથી. રામ જૈનોના હતા, રામ વેદાંતનીના હતા, રામ મુસલમાનના હતા, રામ ઈસાઈના હતા, રામ ક્રિશ્ચનના હતા. હા, વળી જૈનો ને વળી એવું સૂજ્યું જય જીનેન્દ્ર ને જય મહાવીર. એમ ન હોય. આ વાણિયા બધા વેપાર કરવા નીકળી પડ્યા, ધંધા ધર્મના નામે. કેટલા મણ ઘી થયું, કેટલા જણા જમ્યા, કેટલા પૈસા આવ્યા. આમાં બધા જૈનો અત્યારે ખૂપ્યા પડ્યા છે. વાતમાં કાંઈ માલ નથી. સમય તો થઈ ગયો પ્રભુ, નહીં? તો આ છે સંસાર તે રાગ અને રાગ તે સંસાર. આની વાત છે. તો આપણે જોયો મોહનો પ્રકાર, જોયો રાગનો પ્રકાર અને જોયો સંસારનો પ્રકાર. એનાથી બને તેટલા વહેલા છૂટીએ, ચેતીએ. આપણે પોતાને ચેતવીએ. બીજાને ચેતવવાની વાત જતી કરીએ ને આપણે પોતે ચેતીએ, જાગીએ, ત્યારે આ બધું આપણા હાથમાં, કૃપાળુદેવનું મળેલું બધું સાહિત્ય આપણા હાથમાં ઉપલબ્ધ છે. અને એ મળવાથી જ આપણું કામ નક્કી થશે. એમાં તો જરીએ ફેર નથી.